નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાંડે ખાનનાપરા વિસ્તારમાં પિતા અને તેના બે પુત્રો ઉપર ધારિયા અને લાકડીઓ વડે હિંચકારો હુમલો કરાયો। ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા। અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ખાનનાપરા દેવી પૂજક પાસેથી ગત રાત્રે એક્ટિવા લઈને પસાર થવા બાબતે બે સગા ભાઈઓ તથા તેમના પિતા ઉપર આરોપીઓએ ધારિયા અને લાકડીઓ વડે હિંચકારો હુમલો કરી દેતા ત્રણેય પિતા પુત્રોને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે। આ બનાવના પગલે ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાળા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ધોળકા સરકારી દવાખાને ધસી ગયો હતો। હુમલાના આ બનાવના પગલે લોકોના ટોળા સરકારી દવાખાને એકઠા થયા હતા। ત્રણેય બાળકો ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ રસુલભાઈ કુરેશીએ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં 6 નામજોગ આરોપીઓ અને જણાવ્યું છે કે ફરિયાદી અલ્તાફભાઈ કુરેશીની દીકરાઓ અજમરીન અને નિદામ અલીન ટુ વ્હીલર વાહન લઈને ખાનનાપરા દેવી પૂજક વાસ પાસેના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે આરોપીઓએ અહીંથી કેમ નીકળો છો તેમ કહી બોલાચાલી કરી હતી। દરમિયાન ફરિયાદી અલ્તાફભાઈ ત્યાં આવી પૂછપરછ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી ભુરિયાએ અલ્તાફભાઈને કપાળમાં ઈજા કરી હતી જ્યારે બાકીના આરોપીઓએ અલ્તાફભાઈ તેમના દીકરાઓ પર લાકડીઓ વડે હુમલો કરી માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચાડી હતી। આ બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસે આરોપીઓ પ્રવીણભાઈ દેવી પૂજક, કાલુ ભુવાભાઈ, દેવાભાઈ, યોગેશ ભુરિયો અને વિક્રમભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 189(4), 191(2), 191(3), 191, 118(1) અને 115(2) મુજબ ગુનો નોંધી તપાસ પીએસઆઈ આરબી લિંબાચિયાએ હાથ ધરી છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે।